સામાન્ય રીતે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત આવે છે એટલે કે સિસ્ટમની નિષ્ફળતાની વાત આવે ત્યારે વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરતી હોય છે. આ લોકશાહીની એક સામાન્ય પ્રક્રિયા છે. પણ જરા વિચાર કરો કે જ્યારે સત્તાધારી પક્ષનો જ નેતા પોતાના જ સરકારમાં ચાલતા અધિકારી રાજ અને ભ્રષ્ટાચારનો જાહેરમાં ભાંડો ફોડે ત્યારે તેનો અર્થ શું થાય? તેનો સીધો અર્થ થાય છે કે હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું છે અને જે બાબુશાહી એટલી હદે બેફામ બની છે કે હવે ખુદ સત્તાધારી પક્ષના જનપ્રતિનિધિઓ પણ આ સિસ્ટમની ગુંગળામણથી હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. આજે ગુજરાતમાં વિકાસની વાતો ગામે ગામ થતી હોય છે. કરોડોનો રૂપિયાનો બજેટ જે છે ફાળવવામાં આવતું હોય છે. રસ્તા, પુલ, ગટરની યોજનાઓ અને સરકારી ઇમારતો માટે તો મસ્ત મોટા ટેન્ડરો પસાર થઈ જાય છે. પરંતુ શું આ વિકાસની વાસ્તવિકતા છે? ભાજપના નેતાએ જે ભાંડો ફોડ્યો છે તેને સાંભળીને લોકો અત્યારે ચોંકી ઉઠ્યા છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એવી મિલીભગત કરી રહ્યા છે કે જેમાં પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી લૂંટાઈ રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે કોઈ કામ માટે રજૂઆત કરે છે ત્યારે એસીમાં બેઠેલા આ અધિકારીઓ તેમને સાંભળવા પણ તૈયાર નથી. જનતાના મતે ચૂંટાયેલા નેતાઓ જો આ સરકારી બાબુઓને ગાંઠતા ના હોય તો કલ્પના કરો કે એક સામાન્ય ખેડૂત, એક મજૂર કે એક સામાન્ય જે નોકરિયાત વર્ગનો માણસ જ્યારે કોઈ સરકારી કચેરીમાં જતો હશે ત્યારે તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે. આજની સ્થિતિ એવી થઈ ગઈ છે કે અધિકારીઓનું રાજ જે છે લોકશાહી પર કદાચ હાવી થઈ ગયું છે. નેતાઓ પોતાના જે છે ખુલાસામાં જણાવ્યું છે કે કેવી રીતે ફાઇલોને મંજૂરી આપવા માટે ટકાવારી એટલે કે કમિશનનો ખેલ ચાલતો હોય છે. જો કમિશન ના મળે તો વિકાસના કામોની ફાઇલોમાં મહિનાઓ સુધી ટેબલ પર ખાલી માત્ર ધૂળ ખાતી જ નજરે પડતી હોય છે. અને આ કોઈ જોવા જઈએ તો સામાન્ય આક્ષેપ નથી, કેમ કે જ્યારે એક પક્ષનો જ નેતા જે સિસ્ટમનો જે એક ભાગ છે તે જ્યારે ખુલ્લેઆમ આવીને પોતાની સિસ્ટમની સામે સવાલો ઊભા કરે છે ત્યારે એ ખબર પડે છે કે ભ્રષ્ટાચારની અત્યારે કેટલો બધો ઊંડો જે છે ગુજરાતમાં ફેલાઈ ચૂક્યો છે. આ બાબુઓને તો ન પ્રજાની કોઈ પડી છે, ના તો કોઈ સરકારીની કોઈ પણ પ્રકારના નેતાઓની બીક રહી છે. તેમને માત્ર પોતાના કમિશનથી જ મતલબ છે અને કામની ગુણવત્તાની એટલી હદે નબળી હોય છે કે આજે બનેલો રસ્તો આવતા ચોમાસામાં તો ધોવાઈને જતો પણ રહેશે અને પુલ બનતાની પહેલા જ તેમાં ગાબડા પડવા લાગે છે. સૌ પહેલા આ આખા મામલાને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી. આજે મારે એટલું જ કહેવાનું છે કે આ લાંગોદરા આરાણા રોડ, બુધેસા રોડ, હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે. આ ફૂલની અને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી. તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ. અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો. 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ, જેથી અમે આજ 8 વર્ષ થયા હેરાન થઈએ છીએ. 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું. એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છે. એનું મુખ્ય કારણ અધિકારી જે બીનાબેન, એસો હે, અડિયાભાઈ છે, પરમારભાઈ છે, એવા તમામ અધિકારી શ્રીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે. અને આ રોડની પરિસ્થિતિ અત્યારે આવી ખરાબ હાલતમાં છે. અમારું ફૂલ હજી અધૂરું છે. તાત્કાલિક ધોરણે નવું ફૂલ બનાવવામાં આવે, નવો રોડ બનાવવામાં આવે આરસીસી, એવી મારી માંગ છે અને અમારા લોકોની માંગ છે. આ માત્ર જોવા જઈએ તો એક રાજકીય નિવેદન નથી, આ ગુજરાતની જનતાની પીડા છે. તમે આપણે સૌ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, જીએસટી કરીએ છીએ, ટોલ ટેક્સ આપીએ છીએ, ના જાણે કેટલાય પ્રકારના ટેક્સ તો આપણે સૌ કોઈ ભરતા હોઈએ છીએ. આપણે આને સાથે એવી આશા તો રાખીએ છીએ કે આ પૈસાથી આપણા બાળકો માટે સારી શાળાઓ બને, બીમાર લોકો માટે હોસ્પિટલ બને અને ગામડાઓ સુધી સુરક્ષિત રસ્તાઓ અને પુલ બનશે. પરંતુ ભાજપના નેતાના આ આક્ષેપ દર્શાવે છે કે આપણા પૈસા અમુક ભ્રષ્ટ અધિકારીઓના અને વગદાર કોન્ટ્રાક્ટરોના જ ખિસ્સા ભરવા જઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક લોકો, સરપંચો અને જાગૃત નાગરિકો આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે ત્યારે આ જ અધિકારી આ જ કાયદાનો ડર બતાવીને તેમનો અવાજ દબાવી લે છે. તેમને નોટિસો મોકલવામાં આવે છે. પણ જ્યારે ભાજપના જ નેતા અધિકારીઓનો અસલી ચહેરો સામે આવ્યો છે ત્યારે હવે તંત્ર પાસે છુપાવવા માટે કોઈ જગ્યા બચી જ નથી. તમને થતું હશે સરકારમાં બેઠેલા ઉચ્ચ મંત્રીઓ કે મુખ્યમંત્રી સુધી એ વાત પહોંચતી હશે ખરી?
બિલકુલ પહોંચતી હોય, પરંતુ આજે નોકરશાહી એટલે કે બ્યુરોક્રેસીની માયાજાળ એટલી હદે જટિલ છે કે સાચી માહિતી ઘણીવાર ઉપર સુધી પહોંચવા દેવામાં આવતી જ નથી. નીચેથી જ ઉપર સુધી અમુક ચોક્કસ અધિકારીઓને એવી સાંકળ બનેલી છે કે એકબીજાના પાપ પર પડદો પાડી રહ્યા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ખુલાસા પછી સરકાર કોઈ પગલાં લેશે? શું આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ તપાસની કમિટી બેસાડવામાં આવશે? કેમ કે જે જૂનાગઢના માળિયાહાટીનામાંથી જે આખો મામલો સામે આવ્યો છે તેની સામે ઘણા સવાલો અહીંયા ઊભા થઈ જાય છે. ઇતિહાસ હંમેશા સાક્ષી રહ્યો છે. જ્યારે પણ આવા મોટા ખુલાસા થાય છે ત્યારે શરૂઆતમાં તો ખૂબ હોબાળો કરવામાં આવે છે, એક બે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે જે મોટી માછલીઓ છે તે ખરા અર્થમાં જે અધિકારી રાજ ચલાવે છે તેમનો વાળ પણ વાંકો અહીંયા થતો નથી. થોડા સમય પછી બધું શાંત પડી જાય છે, ફરી પાછો એક ભ્રષ્ટાચારનો ખેલ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે જનતાએ જાગવું પડશે. ભાજપ નેતાએ જે ચિંગારી ચોંપી છે તેમાં બુઝાવા દેવાની નથી. તેને આ વખતે ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલારૂપ પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આ બાબુશાહી પ્રજાને ગુલામ બનાવી દેશે. લોકશાહીમાં નોકરશાહી પ્રજાની સેવક છે, માલિક નથી. આ વાત અધિકારીઓને સમજાવવાનો સમય કદાચ હવે આવી ગયો છે. આ માત્ર એક નેતાનો જ અવાજ નથી, આ લાખો સામાન્ય નાગરિકોનો આક્રોશ છે જે અધિકારીઓ પોતાની એસી કેબિનના નશામાં ચૂર થઈને જનપ્રતિનિધિનું અપમાન કરી રહ્યા છે. હવે પ્રજાના પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે, તેમની સંપત્તિની તપાસ થવી જોઈએ અને જે મંજૂર કરાયેલા તમામ જે ટેન્ડરો છે તેનું એડિટ થવું જોઈએ. જો કોઈ ગેરરીતિ સામે આવે તો તેમને માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ કાયમ માટે નોકરીમાંથી બરતરફ કરી જેલના સળિયા પાછળ ધકેલાવા જોઈએ. હવે આજનો મુદ્દો ખૂબ જ આજે ગંભીર હતો ને તેમાં જે ક્યારેય સરકારી કચેરીમાં અધિકારીને ખરાબ કોઈ વર્તન તમને સામનો કરવો પડ્યો હોય તો એ પણ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને તમારા ગામ કે શહેરમાં આવા કોઈ ખરાબ રસ્તા છે અને કોઈ અધિકારી અત્યારે ત્યાં પોતાનું રાજ આ રીતે ચલાવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો માટે નિર્ભય ન્યૂઝ જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.